રાજ્યમાં 5 દિવસ રહેશે વરસાદી માહોલ। આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી। વરસાદને કારણે શાકભાજીના ભાવ આસમાને। કંકોડાનો પ્રતિ કિલોનો ભાવ 200 રૂપિયા તો આદુ 180 રૂપિયાને પાર। ગૃહિણીઓના ખોરવાયા બજેટ। શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં સ્થાપિત કર્યો નવો રેકોર્ડ। ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની મનુ ભાકર। 25 મીટર એર પિસ્તોલના ટીમ ઇવેન્ટમાં જીતી શકે વધુ એક મેડલ। ગોડ બોય નીરજ ચોપડા ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પહોંચ્યા પેરિસ। જેવલિન થ્રોનો ક્વોલિફિકેશન મુકાબલો 6 ઓગસ્ટે ગત ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ જીત્યો હતો ગોલ્ડ મેડલ। વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચીન 3 દિવસ ભારતની મુલાકાતે। બંને દેશ વચ્ચે રણનીતિક સંબંધ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય। એરપોર્ટ પર વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગરીટાએ કર્યું સ્વાગત। કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી। 150થી વધુ લોકોના મોત, 128 ઇજાગ્રસ્ત। ખરાબ હવામાનના કારણે રાહુલ અને પ્રિયંકા ગાંધી નહીં લે મુલાકાત।